विषय वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ ભાગીદારી। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ભાગીદારીના લક્ષણો અને એનું મહત્વ છે તે પૂર્ણ કરેલો। આજે આપણે એની મર્યાદાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે। મર્યાદાઓની અંદર આપણે અભ્યાસ કરીએ તો એક કીધું છે મર્યાદિત મૂડી કોના માટે તો ભાઈ ભાગીદારી પેઢી માટે। ભાગીદારી પેઢી માટે મર્યાદિત મૂડી એ શું ગણી શકાય તો એક પ્રકારની મર્યાદા ગણી શકાય। શા માટે મર્યાદા ગણી શકાય છે તો કે આજે આપણે જોઈએ તો વિશ્વની અંદર ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ રહી છે। નવી ઉત્પાદન પદ્ધતિનો વિકાસ થઈ રહ્યો છે। નવા યંત્રો શોધાઈ રહ્યા છે। નવી મશીનરી બજારની અંદર આવી રહી છે। તો આ બધી ટેકનોલોજી છે, મશીનરી છે, યંત્રો છે, એનો લાભ લેવો હશે તો એના માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થશે। અહીંયા શું થશે તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો પાસે એ ટેકનોલોજી માટે, એ યંત્રો માટે, એ મશીનરી માટે મોટા પાયા પરની મૂડી હશે। એટલા માટે અહીંયા મર્યાદિત મૂડી છે એના માટે મર્યાદા કરી રહી છે। બીજું આપણે જોઈએ તો કે ભાઈ એક બાજુ આજે કંપનીઓ છે બજારની અંદર મોટા પાયે રોકાણ કરે છે। મલ્ટીનેશનલ કંપનીઓ પણ આજે દેશની અંદર આવી રહી છે। તો આવી કંપનીઓ છે એના દ્વારા કેટલીક વસ્તુઓ છે બજારની અંદર મૂકવામાં આવે છે। સાથે સાથે ભારતની અંદર પણ કેટલાક ઉદ્યોગોનો વિકાસ થાય છે। એના દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ છે એ પણ બજારની અંદર મૂકવામાં આવે છે। સાથે સાથે અન્ય પેઢીઓ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ પણ બજારની અંદર મૂકવામાં આવે છે। તો આ બધા સામે હરીફાઈની અંદર ટકવા માટે મોટા પાયા પર જાહેરાતની પણ જરૂરિયાત ઉપસ્થિત થાય છે। આ જાહેરાત છે એ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એ કરી શકતા નથી। એટલા માટે એના માટે મર્યાદિત મૂડી છે એક પ્રકારની મર્યાદા બની જાય છે। નંબર બીજો કીધો છે અમર્યાદિત જવાબદારી। તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેની જવાબદારી કેવી છે તો કે ભાઈ અમર્યાદિત જવાબદારી છે। જેના પરિણામે શું થશે તો કે ભાઈ પેઢીની અંદર કોઈ પણ પ્રકારનું કઈ નુકસાન થશે તો એ નુકસાન ભોગવવાની જવાબદારી કોની હશે તો કે ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એની જવાબદારી હશે। એ પણ કેવી કીધી છે તો કે ભાઈ અમર્યાદિત। તો કે ભાઈ મર્યાદા શા માટે કહી શકાય તો કે ભાઈ ધંધાકીય એકમ છે, પેઢી છે, એને જો નુકસાન થાય તો આ નુકસાન એટલું હોય કે પેઢી પાસે મિલકત કરતા દેવું વધુ હોય। તો આવા સંજોગોની અંદર ભાગીદારી પેઢીના ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું છે તે ચૂકવવું પડે છે। તો એ ભાગીદારો છે એની જવાબદારી છે કેમ બની જાય છે તો કે અમર્યાદિત બની જાય છે। આ પણ એક પ્રકારની મર્યાદા ગણી શકાય છે। કારણ કે કંપની સ્વરૂપની આપણે વાત કરીએ તો શું છે તો કે ભાઈ કંપની સ્વરૂપની અંદર કંપનીના સાચા માલિકો એવા શેરધારકો તો કે એની જવાબદારી કેટલી છે તો કે ભાઈ એને કંપનીની અંદર જે શેરની ખરીદી કરેલી છે એ શેરની દાર્શનિક કિંમત ચૂકવવા પૂરતી એની જવાબદારી છે। એની સરખામણીની અંદર તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી કીધી છે તો કે ભાઈ અમર્યાદિત કીધી છે। કંપની સ્વરૂપની અંદર શેરધારકોના માલિકો છે એની જવાબદારી તો કે ભાઈ મર્યાદિત અને અહીંયા તો કે ભાઈ અમર્યાદિત જવાબદારી। આ બાબત છે એના માટે શું બની જાય છે એક પ્રકારની મર્યાદા
એ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની સંખ્યાની આપણે વાત કરીએ તો ભાગીદાર કેટલા છે? તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર આ 5 ભાગીદારો છે. તો કે ભાગીદારો વચ્ચે ક્યાં સુધી સંપ રહે છે, ક્યાં સુધી એકબીજા સાથે ભળે છે? તો કે જ્યાં સુધી પેઢીની અંદર નફો હશે ત્યાં સુધી બધા વચ્ચે સંપ હશે. પરંતુ જ્યારે પેઢીની અંદર થોડીક નુકસાની જશે અથવા તો નફાનું પ્રમાણ ઘટશે ત્યારે શું થશે? તો કે ભાઈ એકબીજા સાથે સંવાદ થશે. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વિસંવાદિતા તરીકે ઓળખવામાં આવે છે. જેના પરિણામે શું થશે? તો કે એક ભાગીદાર છે બીજા ભાગીદાર સાથે બોલતો નહીં, એની વચ્ચે અબોલા હશે. જેથી શું થશે? તો કે જેના પરિણામે ભાગીદારી પેઢી છે એને નુકસાનીનો સામનો કરવો પડશે. કેટલાક નિર્ણયો એવા લેવાના થશે એના માટે ભાગીદારો છે એકબીજા સાથે ચર્ચા કરવાની હશે. એ ચર્ચા છે એ થઈ શકશે. આના માટે ભાગીદારી પેઢીએ નુકસાનનો સામનો કરવો પડશે. આના માટે અન્ય જે ભાગીદારો છે એને નુકસાનનો સામનો કરવો પડશે. તો અહીંયા વિસંવાદિતાની શક્યતા જોવા મળે છે. વિસંવાદિતા સર્જાતી જોવા મળે છે. આ એક પ્રકારની મર્યાદા ગણી શકાય. નંબર 4 કીધો છે રહસ્યોની જાળવણીની મુશ્કેલી. રહસ્ય એટલે કે ગુપ્ત માહિતી. શેના માટેની ગુપ્ત માહિતી? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એને બજારની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવું છે. અન્ય હરીફો સામે એને બજારની અંદર ટકવું છે. નવી વસ્તુ બજારની અંદર મૂકવી છે. તો એના માટે એને શું કરવું પડશે? તો કે ભાઈ ક્યાંક ખાસ યોજનાઓ તૈયાર કરવી પડશે, ક્યાંક વ્યૂહરચના કરવી પડશે, ક્યાંક નીતિ ઘડવી પડશે. તો ક્યાંક નીતિ ઘડેલી હશે, ક્યાંક વ્યૂહરચના ઘડેલી હશે. તો એમનો વ્યૂહરચના છે, નીતિ છે, યોજના છે, કાર્ય પદ્ધતિ છે એ ઘડી શકાશે નહીં. તો એના માટે શું કરવું પડશે? તો કે બધા ભાગીદારો છે એ એકબીજા સાથે ચર્ચા કરશે. કઈ બાબતની ચર્ચા? તો કે ભાઈ ભાવિ યોજના શું છે એની ચર્ચા કરશે. તો કે ભાઈ ભાવિ યોજના શું છે એની ચર્ચા કરશે. તો જેના પરિણામે શું થશે? તો કે ભાઈ જે ભાગીદારો છે એ ચર્ચા વિચારણા કરશે. જેના પરિણામે જે રહસ્ય છે એની માહિતી છે એકબીજા ભાગીદારો પાસે વહી જશે. જે નીતિ ઘડેલી છે એની માહિતી બધા ભાગીદારોને મળી જશે. જેનાથી શું થશે? તો કે આમાંથી કોઈ ભાગીદાર છે એની ભાગીદારી પેઢીએ જે વ્યૂહરચના ઘડેલી છે, જે નીતિ ઘડેલી છે, જે યોજના ઘડેલી છે એની માહિતી કોઈ વ્યક્તિને જો આપી અથવા તો ભૂલની અંદર કહેવાય જાય તો અહીંયા રહસ્યની જાળવણી છે થઈ શકતી નથી. અહીં આપણે જોયું તો વ્યક્તિગત માલિકીની પેઢીની અંદર માલિક એક જ હતો. એને જે નિર્ણય લેવાના હતા એ નિર્ણય માટે એને કોઈ વ્યક્તિ છે તેને પૂછવા જવું પડતું ન હતું. તો કોઈ વ્યક્તિ છે એને પૂછવા જવું ન પડતું હતું. જેના પરિણામે શું થતું હતું? તો કે જેના પરિણામે રહસ્યની જાળવણી થતી. પરંતુ અહીંયા શું થાય છે? તો કે જે નિર્ણય લેવો છે એના માટે બધા ભાગીદારો સાથે ચર્ચા વિચારણાની આવશ્યકતા છે. વિચાર વિમર્શ કરવો પડે છે. જેથી શું થાય છે? તો કે ભાઈ રહસ્ય છે તેની જાળવણી છે એ જળવાતી નથી. તેથી શું કહી શકાય? તો કે રહસ્યની જાળવણીની મુશ્કેલી આ એની મર્યાદા છે એ બની શકે છે. હવે નંબર કીધો છે 5મો હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. કોનો હિસ્સો? કયો હિસ્સો? કેવો હિસ્સો? તો કે ભાઈ ભાગીદારનો હિસ્સો. કયો હિસ્સો? તો કે એને રોકાણ કરેલો છે એ હિસ્સો. શું કરવાનું છે?
મૂડી રોકાણ એને પાછું ખેંચવું છે, તો એ વ્યક્તિ શું ઈચ્છે છે? તો કે ભાઈ એની જગ્યાએ નવો ભાગીદાર આવશે. કોણ? તો કે ભાઈ એવું પોતે ઈચ્છે છે. અહીંયા શું આપણે વાત કરીએ છીએ? તો કે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. અહીંયા બીનો પેઢીની અંદર જેટલો હિસ્સો છે એ પોતાના ભાગનો હિસ્સો કોને આપી દેવા માંગે છે? તો કે ભાઈ એ બનાવના વ્યક્તિને આપી દેવા માંગે છે. હવે એ બનાવના વ્યક્તિને પોતાના ભાગનો હિસ્સો આપી દેવા માંગે છે તો એવું ક્યારે શક્ય બનશે? તો કે એવું ક્યારે શક્ય બનશે? તો કે ભાઈ જ્યારે એ સી ડી અને ઈ, તો કે આ બધા ભાગીદારો એની અંદર સંમતિ દર્શાવતા હોય તો શક્ય બનશે, નહીતર આ બાબત છે શક્ય બનવાની નથી. બરોબર? તો કે અહીંયા શું થશે? તો કે ભાઈ હિસ્સાની ફેરબદલી જે તે ભાગીદાર છે એ અન્ય વ્યક્તિ સાથે કરવા માંગે છે, પણ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ પોતે એની અંદર અસંમતિ દર્શાવે છે. અગાઉ આપણે એના લક્ષણની અંદર જોયેલું છે કે લઘુમતી સભ્યો છે એનું હિત છે એ ભાગીદારી પેઢીની અંદર જળવાય છે. એ ભાગીદાર જો એમ કહે છે કે ભાઈ એનો હિસ્સો છે ને બીજા વ્યક્તિને આપશે ને એ પોસાય તેમ નથી, એ મને પરવડે તેમ નથી, એવું હું ઈચ્છતો નથી, એવું દર્શાવશે. તો શું થશે? તો કે ભાઈ ભાગીદારી પેઢીનો ભાગીદાર અન્ય વ્યક્તિને પેઢીની અંદર એનો હિસ્સો આપવા માંગે છે એવું શક્ય બનશે નહીં. અહીંયા શું થશે? તો કે ભાઈ હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી થશે. જેના પરિણામે શું થાય? તો કે ભાઈ એવા પણ સંજોગો ઊભા થાય કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવું પડે, ભાગીદારી પેઢી છે એને બંધ પણ કરવી પડે. જ્યારે કંપની સ્વરૂપની અંદર શું છે? તો કે ભાઈ કંપનીના સાચા માલિકો શેરધારકો છે. હવે કંપનીના સાચા માલિકો શેરધારકો કીધા છે. હવે શેરધારક છે એ પોતાના શેરની ફેરબદલી સરળતાથી બીજા વ્યક્તિને કરી શકે છે. એની અંદર કોઈ વ્યક્તિ છે એના માટે વિરોધ દર્શાવી શકતો નથી, એના માટે વાંધો દર્શાવી શકતો નથી. શેરની ફેરબદલી એ કંપની સ્વરૂપની અંદર એક એવી બાબત ગણી શકાય છે કે સ્વૈચ્છિક રીતે પોતાના શેર બીજા વ્યક્તિને ફાળવી શકે છે, એટલે કે માલિકીની ફેરબદલી ત્યાં શક્ય બને છે. એટલા માટે કંપની સ્વરૂપનું આયુષ્ય પણ કેવું હોય છે? તો કે મોટું હોય છે. હિસ્સાની ફેરબદલી છે એની અંદર સરળતા જોવા મળે છે. એ જ રીતના વ્યક્તિ માલિકીની પેઢીની અંદર પણ એ વ્યક્તિ છે પોતાનો ધંધો છે બીજા વ્યક્તિને વેચી દેવા માંગતો હોય તો શક્ય બને છે. પરંતુ અહીંયા છે શું થાય છે? તો કે બધા ભાગીદારો એના માટે સંમત હોવા જોઈએ, પણ એવું અહીંયા થતું નથી. એટલા માટે હિસ્સાની ફેરબદલીની અંદર મુશ્કેલી છે એ જોવા મળે છે. હવે નંબર અહીંયા છઠ્ઠો કીધો છે તો કે ભાઈ નિર્ણય લેવામાં વિલંબ. અહીંયા આપણે જોઈએ તો વ્યક્તિક માલિકીની પેઢીની અંદર ભાગીદાર છે કોઈ હોતા નથી, માલિક પોતે સંચાલક છે. માલિક છે એ બધા નિર્ણય લે છે, માલિક છે નફો ભોગવે છે, માલિક છે એ પોતે ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ કરે છે. પણ અહીંયા શું છે? તો કે ભાઈ જે ભાગીદાર પાસે જે પ્રકારની આવડત છે એ મુજબની કામગીરી છે ભાગીદારી પેઢીના ભાગીદારો કરે છે. તો હવે શું થશે? તો કે ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારો છે એના કોઈ પણ પ્રકારનો કઈ નિર્ણય લેવો છે તો પહેલા તો બધા ભાગીદારો છે ને એને બોલાવવા પડશે. અહીંયા શું થશે? તો કે ભાઈ જે નિર્ણય લેવો છે એના માટે બધા ભાગીદારો છે એને બોલાવ્યા, પણ બધા ભાગીદારો છે હાજર થયા નથી, ઝડપથી નિર્ણય લઈ શકાશે. અથવા તો શું થશે? તો કે ભાઈ કોઈ એક ભાગીદાર છે એ પોતે હાજર નથી થયો, એક કરતા વધુ ભાગીદારો છે હાજર નથી થયા, અથવા તો હાજર થયા છે તો કોઈ ભાગીદાર છે જે તે નિર્ણય લેવો છે એની અંદર પોતાની સંમતિ દર્શાવતો નથી. એટલે એ શું થશે? તો ભાઈ જે બાબતનો નિર્ણય લેવો છે એ નિર્ણય છે ને ભાઈ ઝડપથી લઈ શકાતો નથી,
એટલા માટે નિર્ણય લેવામાં શું થાય છે તો ભાઈ વિલંબ થાય છે. શેમાં તો ભાઈ ભાગીદારી પેઢીમાં. કોને તો ભાઈ ભાગીદારી પેઢીના ભાગીદારોએ. એટલા માટે નિર્ણય લેવામાં વિલંબ એ ભાગીદારી પેઢી માટે એક પ્રકારની શું બની જાય તો મર્યાદા બની જાય છે. એ નંબર 7 મુદ્દો છે ટૂંકું આયુષ્ય. કોનું તો ભાઈ ભાગીદારી પેઢીનું. કઈ રીતે ટૂંકું આયુષ્ય? તો તમે ભાગીદારી પેઢીના ભાગીદારો છે, એમાંથી કોઈ ભાગીદાર છે તેનું અવસાન થાય. તો અવસાન થશે તો શું થશે તો કે ભાઈ અન્ય ભાગીદારો પાસે ધંધો ચલાવવાની આવડત નહીં હોય તો ભાગીદારી પેઢી છે તેને બંધ કરી દેવી પડશે. અથવા તો કોઈ ભાગીદાર છે તેનું અવસાન થયું છે, એનો વારસદાર છે, એ પણ પુખ્ત વયનો છે, એ વ્યક્તિ એના ભાગનો હિસ્સો છે અન્ય વ્યક્તિને આપી દેવા માંગતો હોય, અન્ય ભાગીદારો છે તો તેઓ સ્વીકાર કરવા ન માંગતા તો પેઢી છે તેનો અંત આવે છે. અથવા તો કે પેઢી છે એને નુકસાન થાય તો પણ અહીંયા ભાગીદારો છે પેઢીનો શું તો કે ભાઈ અંત લાવશે. બીજું તો કે એક ભાગીદાર છે અને બીજા ભાગીદાર સાથે બનતું નથી તો પણ શું થશે તો કે ભાઈ ભાગીદારી પેઢી છે તેનો અંત આવશે. તો કે આ બધી બાબતોને શું કહી શકાય છે તો કે ભાઈ આ બધી બાબતોને એવું કહી શકાય, આ બધી બાબતો પરથી એવું સાબિત પણ થઈ શકે છે કે ભાઈ ભાગીદારી પેઢી છે ને એનું આયુષ્ય છે ને કેવું હોય છે તો કે ભાઈ ટૂંકું હોય છે, પરંતુ કંપની સ્વરૂપની અંદર શું છે તો કે ભાઈ કંપની સ્વરૂપની અંદર આ બાબત છે બનતી નથી. એટલા માટે આપણે જોઈએ છે કે કેટલી કંપનીઓ છે એનું આયુષ્ય છે એ કેટલાય વર્ષની કંપનીઓ ચાલતી હોય છે. બરોબર છે. તો અહીંયા ટૂંકું આયુષ્ય એ પણ એની એક મર્યાદા બની ગઈ છે, કારણ કે લાંબા સમય સુધી પેઢી છે એનું આયુષ્ય બહુ હોય તો મોટા પાયા પરના વેપારનો લાભ છે એ લઈ શકે છે, પેઢીના ધંધાનો વિસ્તાર છે એ વધારી શકે છે. પરંતુ અહીંયા છે એ બાબત છે શક્ય બનતી નથી. એ તમે જોઈ શકો છો ભાગીદારી પેઢી છે એની મર્યાદાઓની અંદર શું જોઈ શકો છો તો કે ભાઈ મર્યાદિત મૂડી છે. બીજો નંબર અમર્યાદિત જવાબદારી છે. ત્રીજો નંબર વિસંવાદિતાની શક્યતા છે. નંબર ચોથો કીધો છે તો કે ભાઈ રહસ્યની જાળવણીની મુશ્કેલી છે. પાંચમો નંબર કીધો છે હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી છે. છઠ્ઠો નંબર કીધો નિર્ણય લેવામાં વિલંબ છે. અને નંબર અહીંયા સાતમો તમને કીધું છે ટૂંકું આયુષ્ય. તો આ બધી બાબતો છે શું કહી શકાય તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર જે મર્યાદાઓ જોવા મળે છે તે કહી શકાય. બરોબર છે. હવે અહીંયા આ બધી બાબતો છે તે મર્યાદા સ્વરૂપે તમને કેટલા માર્ક્સની અંદર તો કે ભાઈ 5 માર્ક્સની અંદર પૂછી શકાય. શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો. તો 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો તમારે આ મુદ્દા છે તે યાદ રાખવા જરૂરી બની જાય છે. પ્રશ્ન એવો પણ પૂછે ભાગીદારી કોને કહેવાય, તેની મર્યાદાઓ સમજાવો. તો અહીંયા આપણો આ પ્રશ્ન છે તેને પૂર્ણ કરીએ છીએ. આગળ વધીએ છીએ. એના પછીનો પ્રશ્ન આવે છે ભાગીદારના પ્રકારો. શેના પ્રકારોની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ભાગીદારના પ્રકારોની વાત કરીએ છીએ. શેની વાત નથી કરતા તો કે ભાઈ ભાગીદારી પેઢીના પ્રકારોની વાત કરતા નથી. યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન આવશે શું આવશે તો કે ભાઈ ભાગીદારી પેઢીના પ્રકારોની સમજૂતી આપો. પરંતુ અહીંયા શું કીધું છે તો કે ભાઈ ભાગીદારના પ્રકારો. આ પ્રશ્નો પણ તમને 5 માર્ક્સની અંદર પૂછી શકાય અથવા તો એક મુદ્દો છે એ તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. આપણા માટે આ બહુ મહત્વની વાત બની જાય છે. તેમાં નંબર પહેલો આવે છે સક્રિય ભાગીદાર. સરળ વાત કીધી છે તો કે સક્રિય ભાગીદાર કહેવાય કોને તો કે જે ભાગીદાર નિષ્ક્રિય નથી એને સક્રિય કહેવાય. તો કે ભાઈ સક્રિય એટલે બીજું શું તો કે સક્રિય એટલે જે વ્યક્તિ છે એ ધંધાની અંદર રોજબરોજને માટે કામગીરી કરતો હોય છે.
ધંધાની અંદર પોતાનો અંગત રસ દાખવતો હોય છે, પોતે નિર્ણય લેતો હોય છે, નિયમિત રીતે ધંધાની અંદર હાજરી આપતો હોય છે, એ વ્યક્તિને સક્રિય ભાગીદાર કહેવામાં આવે છે. આ ભાગીદાર પણ ભાગીદારી પેઢીની અંદર મૂડી લાવે છે, નફો કે નુકસાન પોતે ભોગવે છે. આ ભાગીદાર છે તેની જવાબદારી પણ બીજા ભાગીદારની જેમ અમર્યાદિત હોય છે. યાદ કેટલું રાખવાનું છે? તો કે ભાઈ યાદ રાખવાનું, સક્રિય ભાગીદાર કહેવાય કોને? તો કે ભાઈ જે વ્યક્તિ છે એ ધંધાકીય એકમની અંદર નિયમિત રીતે અંગત રસ દાખવે છે, બરોબર છે, તો એને કેવો ભાગીદાર કહેવામાં આવે છે? તો કે સક્રિય ભાગીદાર કહેવામાં આવે છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ તો એ ભાગીદાર આપણે કીધો છે કયો? તો કે ભાઈ નિષ્ક્રિય ભાગીદાર કહેવાય કોને? તો કે જે ભાગીદાર છે સક્રિય નથી અને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય. પેઢીની અંદર મૂડી લાવે છે, નફો પણ ભોગવે છે, નુકસાન જશે તો નુકસાન પણ ભોગવશે, એની જવાબદારી પણ અમર્યાદિત હશે. પરંતુ એ વ્યક્તિ છે પોતે ધંધાની અંદર સક્રિય રીતે કામગીરી કરતો નથી. એટલે કે જે ધંધો ચાલતો હોય ને એની અંદર એને માત્ર ને માત્ર મૂડી રોકેલી છે. વર્ષ થશે, હિસાબ આવશે, નફો હશે તો વ્યક્તિ છે પોતે નફો મેળવી લેશે. ભાઈ ભાગીદાર જ ગણાશે. પણ શું? પણ કામગીરી પોતે સતત ને સતત કરતો નહીં હોય. એટલા માટે એને કેવો ભાગીદાર કીધો છે? તો કે ભાઈ નિષ્ક્રિય કીધો છે. ફરી એકવાર સક્રિય રીતે કામગીરી કરે એ સક્રિય રીતે કામગીરી કરતો નથી, તે નિષ્ક્રિય. ધંધાકીય એકમની અંદર રોજબરોજને માટે પોતે જે કામગીરી કરે છે એની સાથે જોડાયેલ હોય સક્રિય. ધંધાકીય એકમની અંદર રોજબરોજની કામગીરી સાથે જે વ્યક્તિ જોડાયેલ નથી, માત્ર ને માત્ર નાણાંનું રોકાણ કરેલ છે, નિષ્ક્રિય. યાદ રાખજો, બેની અંદર ભાગીદારી મૂડી લાવવી પડે છે, નફો મેળવી શકે છે, નુકસાન ભોગવવું પડે છે, જવાબદારી અમર્યાદિત છે. પ્લસ અહીં સક્રિય ભાગીદાર હોય એના માટે એક પ્લસ પોઈન્ટ એ હોય કે અન્ય ભાગીદારોએ નક્કી કરેલ પગાર મહેનત સક્રિય ભાગીદારને આપવામાં આવતો હોય છે. સમજાયું? બધા ભાગીદારોએ નક્કી કરેલું હોય છે કે ભાઈ જે વ્યક્તિ છે રોજબરોજને માટે ધંધાકીય એકમની અંદર સક્રિય રહેશે એને નફા ઉપરાંત મહેનત આપવામાં આવશે. બરોબર છે? હવે નંબર કીધો છે ત્રીજો, તો કે ભાઈ નામનો ભાગીદાર કહેવાય કોને? હવે આપણે જોઈએ તો બજારની અંદર કેટલાક એવા નામ હોય છે કે જેને પરિણામે પેઢી છે ચાલતી હોય છે. બરોબર છે? હવે નામ ઉપર વસ્તુ ચાલતી હોય, નામના આધારે વસ્તુ છે તે ચાલતી હોય. તો આની અંદર શું હોય છે? તો કે ભાઈ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, બરોબર? એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એના નામનો ઉપયોગ જે તે પેઢીને ભાગીદાર તરીકે કરવાનો. એના વિશે આગળ આપણે બીજા ઉદાહરણની અંદર તો કે ભાઈ ટીવીની અંદર જે બધી જાહેરાતો આવે છે, સામાન્ય શેમ્પૂથી માંડી લઈ અને ઝવેરાત સુધીની જાહેરાત આવે. એની અંદર બધા કલાકાર હોય છે, એક્ટર, ક્રિકેટર, બરોબર છે? એવા વ્યક્તિઓ જાહેરાત આપે છે જેના પરિણામે આપણે વસ્તુ લેવા માટે પ્રેરાઈએ છીએ. બરોબર? એવી જ રીતના બજારની અંદર કોઈ એવા વ્યક્તિ હોય છે જેની બજારમાં પ્રતિષ્ઠા હોય છે. આવી પ્રતિષ્ઠાનો લાભ લેવા કોઈ પેઢી છે એ પ્રતિષ્ઠાનો લાભ લેવા માંગતી હોય તો કોઈ વ્યક્તિને એના નામનો ઉપયોગ કરવા માટે જણાવે છે. જેના પરિણામે શું થાય? તો કે ભાઈ જે તે ભાગીદારી પેઢી છે મોટા પાયા પર બજારની અંદર એને જે વસ્તુનું વેચાણ કરવું છે એનો
વિસ્તાર વધારી શકે, મોટા પાયે પોતે નફો મેળવી શકે અને બજારની અંદર એના ઉત્પાદનનો હિસ્સો પણ વધારી શકે. એટલા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના નામનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે તો એવો જ ભાગીદાર હોય એને નામનો ભાગીદાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અને ભાગીદારોની સંખ્યા કેટલી કીધી હતી તો કે ભાઈ 5. આમાંથી ઈ નામનો ભાગીદાર એવો છે કે એ વ્યક્તિ પેટીની અંદર મૂડી લાવતો નથી. નામના ભાગીદારે મૂડી લાવવાની હોતી નથી. હા, નફાની અંદર એ વ્યક્તિ છે ભાગ મેળવતો હોય છે, નુકસાનની અંદર પણ એ વ્યક્તિનો ભાગ હોતો નથી. પણ આ વ્યક્તિ છે એની જવાબદારી પાછી અમર્યાદિત હોય છે. તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછે, શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ નામના ભાગીદારની જવાબદારી કેવી હોય છે? નામના ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. યાદ રાખવાનું છે, બરોબર છે. મૂડી લાવતો નથી, નફાની અંદર નક્કી કરેલ હિસ્સો એને આપવો પડે છે, નુકસાનની અંદર એનો કોઈ ભાગ હોતો નથી. પરંતુ જો પેઢીને નુકસાન જાય, અન્ય ત્રાહિત પક્ષકારને નુકસાન જાય, કોના પરિણામે તો કે આ ભાગીદારના પરિણામે, તો એની જવાબદારી પણ અમર્યાદિત બની જાય છે. અહીંયા કીધું છે માત્ર નફાનો ભાગીદાર. તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર કોઈ ભાગીદાર છે, એની પાસે કોઈ વિશિષ્ટ આવડત છે. એ વિશિષ્ટ આવડતનો ફાયદો આખી ભાગીદારી પેઢીને મળતો હોય, એ વિશિષ્ટ આવડતનો લાભ આખી ભાગીદારી પેઢીને મળતો હોય તો એવો જે ભાગીદાર હોય તો એને માત્ર ને માત્ર નફાનો ભાગીદાર કહેવામાં આવે છે. એ ભાગીદાર માત્ર ને માત્ર નફાની અંદર ભાગ મેળવશે, નુકસાનની અંદર એનો કોઈ પણ પ્રકારનો કાંઈ હિસ્સો હોતો નથી. આ આવો ભાગીદાર છે. કરારની અંદર નક્કી કરેલું હોય તો પોતે મૂડી લાવતો હોય છે, બરોબર છે. નફાની અંદર પોતાનો હિસ્સો હોય છે, નુકસાનની અંદર એનો કોઈ હિસ્સો હોતો નથી. તો એને કેવો ભાગીદાર કહેવામાં આવે છે તો ભાઈ નફાનો ભાગીદાર. આવું ક્યારે શક્ય બને છે તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એની વિશિષ્ટ આવડતના પરિણામે ધંધો ચાલતો હોય ત્યારે આવું શક્ય બને છે. હવે અહીંયા કીધું છે માની લીધેલો ભાગીદાર. અઘરી વાત છે સમજવી, બરોબર. માની લીધેલ ભાગીદાર અઘરી વાત છે, પરંતુ એના માટેનો શબ્દ છે સરળ. વેમમાં રખડવું, વહેમમાં ફરવું. સમજાઈ ગયું? દાખલા તરીકે આપણે કોઈ મેડિકલ સ્ટોરની અંદર બેઠા હોય અને આપણે એવું જ માનતા હોય કે આ સ્ટોર છે ને મારો છે, એને શું કહેવાય? આપણી ભાષામાં વહેમમાં રખડવું. અને સારી ભાષાની અંદર શું કહેવાય તો કે ભાઈ માની લીધેલ ભાગીદાર. સમજાણું છે? કોઈને પ્રશ્ન? તો કે કોઈ ભાગીદાર છે, ભાગીદારી પેટીની અંદર મૂડી લાવતો નથી, નફાની અંદર કઈ ભાગ હોતો નથી, નુકસાનની અંદર પણ એનો કઈ ભાગ હોતો નથી, પરંતુ બજારની અંદર એના વર્તનથી પોતે અન્ય વ્યક્તિને એવું દર્શાવે છે કે આ પેટીની અંદર હું ભાગીદાર છું. તો એને કેવો ભાગીદાર કહેવામાં આવે છે તો કે એને માની લીધેલો ભાગીદાર કહેવામાં આવે છે. ક્લિયર? આપણી ભાષામાં તમને કીધું એમ ક્લિયર? તો કે ભાઈ આ માની લીધેલ ભાગીદાર છે, એના વર્તનથી અન્ય વ્યક્તિને એવું દર્શાવે છે કે ભાઈ પોતે ભાગીદાર છે અને એનાથી પ્રેરાય અને કોઈ પક્ષકાર ભાગીદારી પેઢી સાથે કોઈ પણ પ્રકારનો કંઈ વ્યવહાર કરે અને એ પક્ષકારને કંઈ નુકસાન જાય તો એ નુકસાન છે એ માની લીધેલા ભાગીદાર છે ભોગવવું પડે છે. એ વ્યક્તિ સામે દાવો છે માંડી શકે છે, બરોબર છે. બજારની અંદર આવી રીતના વાહનની અંદર રખડતા હોય, ફરતા હોય તો આ બાબતની થોડી કાળજી રાખવી. પછી સગીર ભાગીદાર. સગીર કોને કહેવાય?
તો કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તેને સગીર કહેવાય। 18 વર્ષથી ઉંમર વધુ હોય, 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ છે તેને પુખ્ત વયની વ્યક્તિ કહેવામાં આવે છે। તો કે ભાઈ અગાઉ આપણે જોયું તો કે ભાઈ ભારતીય ભાગીદારી કરારના કાયદા મુજબ 18 વર્ષથી નીચેની વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો કરાર છે થઈ શકતો નથી। તો સગીર ભાગીદાર કેમ કહેવાય? તો કે અહીંયા ભાગીદારો છે A B C D E, એમાંથી D નામનો ભાગીદાર છે તેનું અવસાન થાય છે। હવે એનો જે વારસદાર છે એ સગીર છે, જેની ઉંમર છે તે 16 વર્ષની છે। હવે એ વ્યક્તિ છે એના પિતાનો હિસ્સો છે આ વ્યક્તિના ભાગે આવશે, એટલે એ વ્યક્તિ છે ભાગીદારી પેઢીનો ભાગીદાર બનશે। હવે એ વ્યક્તિ છે ભાગીદારી પેઢીનો ભાગીદાર બનવાના પરિણામે શું થશે? તો કે એને સગીર ભાગીદાર કહેવામાં આવશે। સગીર ભાગીદાર છે એનો નફાની અંદર ભાગ હોય છે, એની જવાબદારી છે એ અમર્યાદિત હોતી નથી, એની જવાબદારી છે એ મર્યાદિત હોય છે। એ વ્યક્તિ ઈચ્છે તો પોતાના ભાગનો હિસ્સો લઈને પેઢીમાંથી પોતે નીકળી શકે છે। બરોબર છે? અહીંયા તમે જોઈ શકો છો ભાગીદારી પેઢી છે એના પ્રકારો। શું અહીંયા આપણે કીધું છે ભાગીદારી પેઢીના પ્રકારોની અંદર? તો કે ભાઈ 6 પ્રકારો આપણે કીધેલા છે। ક્યાં ક્યાં 6 પ્રકારો કીધા છે? તો કે ભાઈ સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, માની લીધેલ ભાગીદાર અને સગીર ભાગીદાર। હવે તમે અહીંયા જોઈ શકો છો, ફરી એકવાર ટૂંકમાં સમજૂતી તમને આપું તો કે ભાઈ સક્રિય ભાગીદાર કોને કહેવાય? તો કે ભાઈ જે ભાગીદાર નિષ્ક્રિય નથી એને સક્રિય કહેવાય। નિષ્ક્રિય કોને કહેવાય? તો કે સક્રિય નથી, નિષ્ક્રિય નથી, સક્રિય। સક્રિય એટલે ધંધાકીય એકમની અંદર સક્રિય રીતે કામગીરી કરતો હોય। અહીંયા ધંધાકીય એકમની અંદર રોજબરોજની કામગીરીની અંદર એ વ્યક્તિ પોતે રસ દાખવતો ન હોય, નિષ્ક્રિય કહેવાય। નામનો ભાગીદાર તો કે એના નામનો ઉપયોગ પેઢીની અંદર કરવા દેતો હોય, નામનો ભાગીદાર કહેવાય। માત્ર નફાનો ભાગીદાર તો કે ભાઈ નફાની અંદર એ વ્યક્તિનો હિસ્સો હોય છે, નુકસાનની અંદર એનો કોઈ પણ પ્રકારનો કંઈ હિસ્સો હોતો નથી, તો એને શું કહેવાય? તો કે નફાનો ભાગીદાર કહેવાય। માની લીધેલો ભાગીદાર એના વર્તનથી બજારની અંદર પોતે એવું દર્શાવતો હોય કે ભાઈ પોતે ભાગીદાર છે, તો એને માની લીધેલો ભાગીદાર કહેવામાં આવે છે। અને અહીંયા સગીર ભાગીદાર એટલે શું કીધું છે? તો કે ભાઈ કોઈ ભાગીદારનું અવસાન થાય અને એના જે વારસદારો છે એ વ્યક્તિ છે પોતે સગીર હોય તો એને સગીર ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે। બરોબર છે? ફરી એકવાર આ પ્રશ્ન છે તમને 5 માર્કની અંદર પૂછાઈ શકે। અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે પણ કેટલાક પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ આમાંથી પ્રશ્નો તમને પૂછાઈ શકે છે, અને કોઈ પણ મુદ્દો છે એ તમને 2 માર્ક્સની અંદર, તો કોઈ સક્રિય ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર પૂછી શકાય, નિષ્ક્રિય ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર પૂછી શકાય, નામનો ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર સમજાવી શકાય, માત્ર નફાનો ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર પૂછી શકાય, માની લીધેલ ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર પૂછી શકાય, અને સગીર ભાગીદાર સમજાવો 2 માર્ક્સની અંદર પૂછી શકાય। એ જ રીતના આ પ્રશ્ન છે એ પણ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય। બીજું તો કે ભાઈ જો 2 માર્ક્સની અંદર તમને આ પ્રશ્ન પૂછે એવું પૂછે કે ભાઈ ભાગીદારી પેઢીની મર્યાદાઓની યાદી આપો, તો આપણે માત્ર ને માત્ર 4 મુદ્દા છે તે યાદ રાખવા જરૂરી બની રહે છે। આપણા વિષયની અંદર આપણે 1 માર્કના MCQ, 1 માર્કના ટૂંકા પ્રશ્નો, 2 માર્કના પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો અને 5 માર્કના પ્રશ્નો છે તેનો સમાવેશ થાય છે, યાદ રાખજો। બરોબર? તો જે પ્રશ્નોની તમે તૈયારી કરો છો એ 5 માર્કના સંદર્ભમાં તૈયારી કરજો। બરોબર છે? 5 માર્કના સંદર્ભની અંદર તમે તૈયારી કરશો તો શું થશે? તો કે ભાઈ ઓછા માર્ક્સની અંદર તમને પ્રશ્ન જો પૂછાય તો તમે તે તૈયારીનો લાભ છે એ લઈ શકશો। બરોબર છે? હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાગીદારી પેઢીની મર્યાદાઓ આપેલી છે અને એના પ્રકારો આપેલા છે, જે તમને બુકની અંદર પેજ નંબર 48-49 ઉપર આપેલા છે।
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ. અહીંયા મર્યાદાઓ અને ભાગીદારના પ્રકારો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.